અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે ને. હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે. ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે. અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું આવી ધમકી આપીને એની પાસેથી પૈસાની ખંડને ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને શું કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ. મારું નામ છે મનોજભાઈ ઉર્ફે આશીષભાઈ. મનોજભાઈ, તમારી સાથે જો તમારે ફરિયાદ કરવી, અલ્પેશભાઈ ડોંડા અને લલિતભાઈ ડોંડા, હું લક્ષ્મી પાર્કિંગ ચલાવું છું સરથાણા પોલીસ સ્ટેશનની બાજુમાં. તો મારી પાસે આવેલા અને મને જણાવેલ કે તમારે પાર્કિંગ ચલાવવું હોય તો મને તમારે પૈસા આપવા પડશે, દર મહિને હપ્તો આપવો પડશે. એટલે મેં કીધું ભાઈ તમને છે ને તો કે તમારું બિનકાયદેસર છે, આવું છે તેવું છે એવું મને જણાવેલ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અમે આંકને મળ્યા, એટલે મળીને પૈસાનું નક્કી કર્યું અને હું એને પૈસા આપતો દર મહિને. કેટલા મહિના તમે પૈસા આપ્યા હતા? 2 વર્ષ આપ્યા અને 6,35,000 રૂપિયા આપ્યા. પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે અમારી એક જ માંગ છે, આ લોકોને પાછા અને ગુજકો સિટિંગ ઘાલી દઈએ.